થેન્ક યુ સર. તમારું માસ્ક કાઢી શકો છો અત્યારે વાંધો નથી. ત્યાં તમારે કદાચ માસ્ક પહેરીને ઇન્ટરવ્યુ આપવાનું થશે. ઓકે, યસ કમ્ફર્ટેબલ? શરૂ કરીએ. આપનો પરિચય જણાવો. સર, મારો કોડ DX2 છે. મેં ગ્રેજ્યુએશન બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાંથી કર્યું છે અને મારી હોબી વિપશ્યના મેડિટેશન, રનિંગ અને એક્સરસાઇઝ છે. બરાબર. તમે ગ્રેજ્યુએશનમાં પબ્લિક બિઝનેસ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાંથી કર્યું. હા. ઓકે, સરસ સરસ. બિઝનેસ એડમિનિસ્ટ્રેશન માટે બે વ્યક્તિઓ બહુ ફેમસ છે કે જેને બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો ખ્યાલ આપ્યો. તો એવા બે વ્યક્તિના નામ જણાવો. સોરી સર, એ વિશે ઓકે, બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના જે 7 મહત્વના મુદ્દા છે, રાઈટ? આમ પોસ્ટ કોર્બી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં ઉપયોગ થાય છે. એમાંથી 5 બાબતો જણાવો. પ્લાનિંગ, પ્લાનિંગ, ઓર્ગેનાઇઝિંગ, સ્ટાફિંગ, ડાયરેક્ટિંગ, કોઓર્ડિનેટિંગ, રિપોર્ટિંગ અને બજેટિંગ. ઓકે, તમે રિપોર્ટિંગની વાત કરી, કોઓર્ડિનેટિંગની વાત કરી. આ બધાની તમારે પીઆઈમાં ઉપયોગ થશે, Yes. રાઈટ? કારણ કે પીઆઈ પણ એક પ્રકારની એડમિનિસ્ટ્રેટિવ જોબ છે જેમાં બધાને મેનેજ કરવાનું હોય છે. ઓકે, તો તમે તમારા નીચેના જે સ્ટાફ છે એનું કોઓર્ડિનેટિંગ કેવી રીતે કરશો? સર, અત્યારે જેમ કે ગુજરાત સરકાર દ્વારા જ પોકેટ કોપ એક એપ કરવામાં આવી છે, જેના કારણે કોઓર્ડિનેશન થાય છે. કોઈ પણ ગુનાઓ બનેલા હોય છે તો એ જેમ કે બાળકોને શોધવા કે તો એ રીતના એ એપ દ્વારા શોધી શકાય છે. મતલબ કે નીચેના કર્મચારીઓ સાથે અને નીચેના અધિકારીઓ સાથે તો એ રીતના થઈ શકે. ત્યારબાદ એવું એટલે કે સર, હું પીઆઈ તરીકે આપણે હા, તમે પીઆઈ છો અને તમારા નીચે 6-7 પીએસઆઈ છે, હા. બરાબર, 20-25 હેડ કોન્સ્ટેબલ છે, કોન્સ્ટેબલો છે, આમ 70 જણાનો સ્ટાફ છે તમારી નીચે. યસ. તો એ સ્ટાફનું તમે કોઓર્ડિનેશન કેવી રીતે કરશો? ત્યારબાદ સર, વીકલી કે 15 દિવસનો કોઈ એક લોક દરબાર કે જે રીતના આપણે કમ્યુનિટી પોલીસિંગમાં કરે છે તો એ રીતના ગોઠવવાનો પ્રયત્ન કરીશું. પણ એનાથી તો તમે જનતા સાથે કનેક્ટ થશો ને લોક દરબાર. આપણે વાત એમ છે તમે તમારા પેરીફેરીમાં રહેલા તમારા પોતાના કર્મચારીઓ છે એની સાથે કોઓર્ડિનેશન કેવી રીતે વધુ સુદૃઢ બનાવશો? ઓકે સર. તો એના માટે સર આ જ કોન્સેપ્ટ પર હું એવું કોઈ ઓર્ગેનાઇઝ કરીશ, કોઈ Okay. કાર્યક્રમ કઈ રીતે. બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન આ બંને વચ્ચે મુખ્ય તફાવત ક્યાં આવે છે? સર, અહીંયા એક બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં કોઈ પણ ઓર્ગેનાઇઝેશનનું એડમિનિસ્ટ્રેશન કરવામાં આવે છે, જ્યારે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં મોટા ભાગે આપણે જે ગવર્મેન્ટ સંસ્થાઓ છે એના એડમિનિસ્ટ્રેશન બાબતે જોવામાં આવે. ગવર્મેન્ટ સંસ્થાઓને આપણે ઓર્ગેનાઇઝેશન ન કહી શકીએ. સર, કહી શકાય એવી રીતે. પોલીસ વિભાગ છે એ પોતે એક ઓર્ગેનાઇઝેશન છે. ઓર્ગેનાઇઝેશન છે. તો બંને વચ્ચેનો એ તો કોઈ બેઝિક તફાવત અથવા મુખ્ય તફાવત નથી. બિઝનેસ એડમિનિસ્ટ્રેશન તમે જે ગણ્યા એનો મુખ્ય ઉદ્દેશ શું હોય કે ભાઈ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનના અભ્યાસથી તમે શું પરિવર્તન લાવો? બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દરેક વસ્તુને ઓર્ગેનાઇઝ સરખી રીતે કરવું. બિઝનેસનું કોઈ પણ એડમિનિસ્ટ્રેશન કઈ રીતે કરવું, તેમાં કઈ રીતના તેનો જો કોઈ કંપની હોય તો કઈ રીતના સ્ટાફિંગ કરવું એ લોકો, અને એ બધી વસ્તુઓ આવે છે. તો એ જ રીતના આ ગવર્મેન્ટમાં લાગુ પડે છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન, કે એમાં કઈ રીતે દરેક બ્યુરોક્રેટ્સ છે, કર્મચારીઓ છે, તો એ બધાનું મેનેજમેન્ટની કામગીરીઓ બાબતે. તમને એવું ક્યારે એવો અનુભવ થયો કે ભાઈ તમારે પીએ બનવું જોઈએ? સર, મારે આમ એક સપનું જ હતું મારું પીઆઈ બનવાનું, અને ક્યારથી એ સપનું? હું સર 13-14 વર્ષનો હતો ત્યારથી. તો પછી પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં કેમ નહીં ગયા? કેમ બીબીએમાં ગયા? સોરી સર, હું સમજો મતલબ કે 13-14 વર્ષની ઉંમરે તમને એમ સપનું હતું, ડ્રીમ હતું, થોડીક આમ મહત્વાકાંક્ષા હતી પોલીસ બનવું છે, હા. તો પછી એ દિશામાં આગળ વધવાની જગ્યાએ તમે બિઝનેસની લાઈનમાં અભ્યાસ તરફ આગળ વધ્યા, હા. બરાબર? કદાચ તમે પબ્લિક એડમિનિસ્ટ્રેશન તરફ વળ્યા હો, હમ. બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની જગ્યાએ, તો તમારું આ જે સપનું છે ને એને તમે વધુ નિખારી શકે. યસ સર. પણ ત્યારે હું કહીશ લેક ઓફ ગાઈડન્સ, મને એવું કોઈ હતું નહીં. અને મારે પીઆઈ એટલે કે મારે પોલીસનું સપનું એટલા હતું કે મારે એક ઘટના બની ગઈ, એના કારણે મને પીઆઈમાં મોટિવેશન મળ્યું.
સર હું 13-14 વર્ષનો હતો ત્યારે મારા ફાધરનું સ્કૂટર એક ખોવાઈ ગયું હતું એવું હતું. તો અમે કમ્પ્લેન્ટ કરાવવા ગયા હતા ત્યાં અમારા રિજનલ પોલીસ સ્ટેશન. તો ત્યાં થોડી ખરાબ રીતે વાત કરી અને ત્યારબાદ બહુ ઇન્સિસ્ટ કર્યું મારા ફાધરે, તો એને થપ્પડ મારી દીધી. બરાબર. એટલે થોડું મને ત્યારે બદલાની ભાવના બદલો એવો નહીં સર, અચ્છા. પણ એટલીસ્ટ એક સાંભળવા જોઈએ. હા. તમે કામ તો આપણે પોલીસનું કામ જ એ છે કે કોઈ ગુનેગાર આવે, ગુનેગાર અથવા કોઈ તમારી પાસે કોઈ ફરિયાદ લઈને આવે તો સાંભળવું હોય અને તેનું નિવારણ કરવું. મતલબ ગુજરાત પોલીસનો તમને જે અનુભવ થયો છે એ થોડો ખરાબ થયો છે. એટલે ગુજરાત પોલીસ ખરાબ છે. નહીં, એવું નહીં કહું. એક વ્યક્તિના કારણે આખી સિસ્ટમને ખરાબ ન કહી શકાય. ચલો આવું જ વર્તન તમારા નીચેના કોઈ પીએસઆઈ છે એણે પબ્લિક સાથે કર્યું. બરાબર છે. તમે પીઆઈ છો અત્યારે, હમ. તો તમે એ પીઆઈ સામે શું એક્શન લેશો? મતલબ એ વ્યક્તિ સાથે એ વ્યક્તિ સાથે જે પીએસઆઈ છે એ વ્યક્તિ એની સામે શું એક્શન લેશો? ઓકે. સર પહેલાં તો એ બિહેવિયર ચેન્જ માટે જ તે હું કહીશ અને ત્યારબાદ બની શકે કે હું એમને થોડા સમય માટે સસ્પેન્ડ પણ કરી શકું. એ સસ્પેન્ડ કરવાનો અધિકાર તમને આપવામાં આવેલો છે? હા, પીએસઆઈ કરી શકે. પીએસઆઈ કોન્સ્ટેબલ કે પીએસઆઈ નહીં, કોન્સ્ટેબલ કે તે નીચે. તો પીએસઆઈ ને સસ્પેન્ડ કરવાનો અધિકાર કોને છે? એ સર એક્ઝેક્ટલી મને યાદ નથી પણ ગેસ કરી શકું. ગેસ કરો. ડીવાયએસપી. ઓકે. તો તમે ખાલી એને સસ્પેન્ડ કરી દેશો તો આ પ્રકારનો બિહેવિયર બધાથી સુધરી જશે? નહીં સુધરે, પણ એક દંડાત્મક કાર્યવાહી અંતર્ગત થાય, સુધારણાત્મક પણ કરવી પડશે અને એના માટે સમજાવવા સિવાય બેસ્ટ ઓપ્શન નથી કોઈ કે આ અત્યારે છે ને પ્રેક્ટિકલી જોવા જઈએ તો ઘણા બધા હેડ કોન્સ્ટેબલ અને પીએસઆઈ નો એવા પ્રકારનું એક જોવા મળ્યું છે, એટલે કે એવા પ્રકારનો બિહેવિયર જોવા મળ્યો છે કે આપણે સસ્પેન્ડ થઈ ગયું. તો સસ્પેન્ડ થઈ જવું ને એને ઘણા બધા પોલીસ અધિકારી સારી બાબત માને છે. એના કારણો છે. કારણ નંબર 1 એ છે કે વર્ક પ્રેશરથી મુક્તિ મળી જાય. નંબર 2 એમાં અમુક ટકા પગાર તો શરૂ રહે છે અને ઘણી બધી વાર જ્યારે ફરજ પર પાછા બોલાવે ત્યારે એરિયર્સ પણ આપી દે છે. બરાબર. અને નંબર 3 અન્ય કામોમાં હવે આપણી વર્ગ છે તે બધા હપ્તાને બધું ચાલુ રહેવાનું, તો આવક ચાલુ જ રહેવાની છે. તો આ બધા કારણોસર સસ્પેન્શન રેશિયો પણ વધ્યો છે. તો આ અંતર્ગત તમારું શું માનવું છે? તમે સસ્પેન્ડ કરશો તો એ લોકોને મજા પડી અરે, ગઈ. યસ, બીજા સાહેબે તો લોકો- આપણી સરળતા મુદ્દો કરી દીધો. બીજા લોકો પણ બિહેવિયરમાં એવું જ કરશે કે લાવો આપણે સસ્પેન્ડ થઈએ, એ મજાક કરે છે. તો શું કરશું? ઓકે સર, તો આ બાબતે તો મેઇન સુધારણાત્મક કાર્યવાહી તરફ જ જવું પડે વધારે સસ્પેન્શન કરતાં, કેમ કે આ સસ્પેન્શન વાળી મને નથી ખબર કે એમાં એરિયર્સ ને એવું મળતું હોય છે. ઓકે, ચલો ગુજરાત પોલીસનું સ્લોગન જણાવો. સેવા, સુરક્ષા અને શાંતિ. ઓકે, એમાં જે શબ્દ છે સેવા, જેનો તમને ખરાબ અનુભવ નાનપણમાં થયેલો છે પોલીસ તરફથી, બરાબર? કોઈ વ્યક્તિગત બાબત છે. ચલો, સેવાના અનુસંધાને તમને શું લાગે છે, પોલીસ અત્યારે કોની સેવા કરી રહી છે? પોલીસ અત્યારે એનો મૂળ હેતુ પબ્લિકની સેવા કરવાનો છે. પણ લાગે તો એવું છે કે પોલીસ છે એ રાજનેતાઓની સેવામાં, સેલિબ્રિટીઝની સેવામાં વધારે ગોઠવાયેલી છે. તો પોલીસનું મૂળ કામ રાજનેતાઓ અથવા સેલિબ્રિટીઝની સેવા છે કે પબ્લિકની સેવા છે? ને પબ્લિકની સેવા છે. ઓકે, મેં ક્યારેય ગુજરાતના પોલીસના કોઈ ઓફિસરને કે કર્મચારીને જનતાને સર કહીને અથવા તો માનવાચક શબ્દો કહીને બોલાવતા સાંભળ્યા નથી. બરાબર? તમારું શું માનવું છે, પોલીસ અત્યારે કેવી રીતે બિહેવ કરે છે લોકો સાથે? પોલીસનો એમ સર બિહેવિયર અત્યારે સારો જ છે, અમુક ઇન્સિડન્ટ્સને છોડતા કે તમે ત્યારે સેવામાં જશો ત્યારે પબ્લિકને માનવાચક શબ્દો તરીકે કેવી રીતે સંબોધશો? એટલે સર હું સમજાવવાનું મતલબ કે કોશિશ. તમારા પોલીસ સ્ટેશનમાં કોઈ વ્યક્તિઓ આવે છે, હા. તમે એનું સંબોધન કેવી રીતે કરશો? ઓકે અત્યારે જેમ ખરાબ રીતે વર્તન કરે છે એ સંદર્ભમાં તમે કરો છો. ઓકે, તો એ બાબતે સર માનવાચક શબ્દોથી જ બોલાવીશું સર. તમે એને સર કે સાહેબ એવું કહી શકો? નહીં, તમે જેમ કે અહીંયા અત્યારે એમ કહે કે તું આવ અહીંયા આવીને બેસી જાય ને, હા. તો એ રીતે આવો બેસો, તમે અહીંયા તમારી શું ફરિયાદ છે તે જણાવો અને એ રીતના. ઓકે, ચલો, આ જે 3 શબ્દો છે તમે જે જણાવ્યા મને, બરાબર? આપણે 3 શબ્દોની જગ્યાએ બીજા 3 શબ્દો મૂકવા છે. આ તો સારા જ છે, એમાં કોઈ વાંધો નથી, પણ માનો કે આપણે એવું ટ્રાય કરીએ કે પોલીસની કામગીરીને વધુ સચોટ રીતે રજૂ કરતા બીજા 3 શબ્દો આપણે ત્યાં ગોઠવવા છે સ્લોગનમાં. ડિઝાઇન તો લોગોની બદલાણી જ છે આમાં.
પોલીસનો જે લોગો છે એનો ડિઝાઇન બદલાડી છે તો આપણે શબ્દોય બદલી દઈએ કે આ 3 શબ્દો આપણે ત્યાં મૂકી શકીએ. તો સર એક સત્યનિષ્ઠા મૂકી શકાય, ઓકે, પ્રામાણિકતા મૂકી શકાય. તો સત્યનિષ્ઠા પ્રામાણિકતા તો એક જ થયું. શબ્દો અલગ અલગ હોવા જોઈએ, હા. નહીં તો સમાનાર્થી શબ્દો થઈ ગયા. જેમ કે જો સેવા, સુરક્ષા બંને અલગ અલગ જ છે, જોડાયેલા છે પરસ્પર, પણ બંનેના મિનિંગ એકદમ સમાન નથી. એકતા મૂકી શકાય. અને ઓકે ઓકે, કોઈ વાંધો નહીં. જીપીએસસી નું પૂરું નામ જણાવો. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન. કયા વર્ષથી જીપીએસસી અમલમાં આવ્યું? સોરી સર, કસ્ટોડિયલ ડેથ વિશે જાણો. કસ્ટોડિયલ ડેથ એટલે કે કોઈ પણ વ્યક્તિને ગુના અંતર્ગત અથવા તો ગુના અંતર્ગત લીધેલો હોય અને ત્યાં તેનું વાયલન્સ કરવામાં આવે કસ્ટડીમાં, જેલમાં, અને ત્યાં એનું મૃત્યુ થાય વાયલન્સના કારણે, મારપીટ કરવી કે કોઈ પણ રીતે, તો એને કસ્ટોડિયલ વાયલન્સ કહેવાય. તો કસ્ટોડિયલ ડેથમાં પોલીસ જ જવાબદાર છે એવું તમે માનો છો? પોલીસ કસ્ટડીમાં જો ડેથ થાય તો મોટાભાગે હા પોલીસ જવાબદાર હોઈ શકે. ઘણી વાર તો એવું થાય કે આરોપીને પકડી લાવી હોય, બરોબર, આરોપી બેઠો અને હાર્ટ એટેકથી મૃત્યુ પામી જાય છે. નહીં તો એ કેસીસ નહીં સર. ત્યારે નેચરલ ડેથ નહીં, કોઈ બીટન વધારે પડતા ફટકાર મારેલા હોય તો એના કારણે જે મૃત્યુ થયું, જેમ કે હમણાં હાલમાં જ તમિલનાડુમાં થયેલું સન અને ફાધર ડેથ, તો એ કસ્ટોડિયલ વાયલન્સ અંતર્ગત લેવામાં આવ્યું છે. તો તમે જે પોલીસ ઇન્સ્પેક્ટર છો, બરોબર, જે પોલીસ સ્ટેશનના, ત્યાં આવું કસ્ટોડિયલ ડેથ થયું છે, તો તમે શું કામગીરી કરશો? સર પહેલાં તો હું એ આખી જે તપાસ કરી છે, પહેલાં તો સીસીટીવી બેઝ જોઈશ કે કઈ રીતના કોઈ ઘટના, કોઈ વધારે પડતી બીટનથી થયું છે કે નેચરલ ડેથ છે. સીસીટીવી બંધ છે? ઓકે. કારણ કે તમારા જે નીચલા અધિકારી છે એને તો ખબર જ હશે બહુ તૈયાર છે સ્ટાફ તમારો. કે સાહેબ તો પહેલા સીસીટીવી જ જોશે. સીસીટીવી તો બંધ કરી દીધા છે બરાબર. હવે. તો સર તમે તામિલનાડુની જ ઘટના કહો છો, એમાં એવું જ છે ને? હા, તો સર પહેલાં તો ડેથ થયું છે તો પોસ્ટમોર્ટમ પહેલાં તો કરાવીશ કે ભાઈ કઈ રીત, કેટલી ડિગ્રી, 3rd ડિગ્રી કઈ રીતના એને મારેલો છે, અને ત્યારબાદ જે ત્યાં હાજર હતા સ્ટાફ તેની પૂછપરછ કરીશું, અને જો એમાં સંદિગ્ધ જણાય આવે તો ચોક્કસથી જરૂરી પગલાં લેવા. 3rd ડિગ્રી મારવાનો હોય તો આર્ટિકલ નંબર 21 નું ઉલ્લંઘન થાય છે. આર્ટિકલ 21 માં ના પાડેલી છે કે આવું ના કરી શકો. પોલીસને મારવાનો જોઈએ તો અધિકાર જ નથી. હા, તો તમે હમણાં તમારો એક ઇન્સિડન્સ કીધો, બરોબર, કે આમ પબ્લિક સાથે પોલીસ છે કોઈ પણ કારણ જાણ્યા વગર ડાયરેક્ટલી મારી લેતી હોય છે, લોકોને અધિકારીઓને ખબર ના હોવાના કારણે મારી લેતી હોય છે. તમને એવું નહીં લાગતું કે પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને પણ મૂળભૂત અધિકાર ખબર હોવા જોઈએ? હોવા જોઈએ. અને મૂળભૂત ફરજો ખબર હોવી જોઈએ? હોવી જોઈએ. તમને ખબર છે કેટલા મૂળભૂત અધિકારો છે? હા સર. કયા કયા છે? સર સમાનતાનો અધિકાર, પછી અસ્પૃશ્યતાનો અધિકાર છે, અસ્પૃશ્યતા નાબૂદી, પછી છે સૌને રોજગારીનો અધિકાર છે, પછી અલ્પસંખ્યકોને રોજગારીનો અધિકાર કયા અનુચ્છેદમાં કહેવામાં આવેલો છે? 60, આર્ટિકલ 60. આર્ટિકલ 60. 16. હા, 60. કેટલા અધિકારો છે? મૂળભૂત અધિકાર કેટલા છે? ક્રમ કહી દો મને. ઓકે, મૂળભૂત ફરજો કેટલી છે? 11. કઈ કઈ છે? જેમ કે રાષ્ટ્રીય ઝંડાનું માન જાળવવું, સાયન્ટિફિક ટેમ્પર રાખવું. મૂળભૂત ફરજોનું પાલન કરવું બધાએ જરૂરી છે? સર એ બાઇન્ડિંગ નથી, પણ એક નાગરિક તરીકે, ભારતના નાગરિક તરીકે કરવું એવું ફરજિયાત નથી પાડેલું કોઈએ, પણ કરવું જોઈએ એવું છે. મૂળભૂત ફરજોનું પાલન ના કરવામાં આવે તેને સજા કરી શકાય? ના કરી શકાય. તો હા, કન્ફર્મ ના કરી શકાય? હા સર, ના કરી શકાય. તો દાખલા તરીકે કોઈ રાષ્ટ્રધ્વજને આપણે સન્માન કરવાની વાત કરી છે, પણ કોઈ સન્માન ના કરે, બાળી દે તો એ સર ફ્લેગ કોડ, નેશનલ ફ્લેગ કોડ કરીને છે સર, એ એક્ઝેક્ટ નામ યાદ નથી, તો એમાં સજાનો પ્રાવધાન. તમે તમારા જવાબો આપતી વખતે સાયન્ટિફિક ટેમ્પર એવો શબ્દ વાપર્યો. હા, એનો મીનિંગ શું થાય? એટલે કે વૈજ્ઞાનિક માનસિકતા કેળવવી. જેમ કે વિજ્ઞાનમાં અત્યારે આપણે સ્પેસમાં જઈ રહ્યા છીએ,
આપણે બધી આપણે ક્યાં જઈ રહ્યા છીએ? એટલે તમે ગયા છો સ્પેસમાં? નહીં એમ નહીં. તો હું નથી ગયો. તો સાયન્ટિફિક ટેમ્પરનો મિનિંગ સ્પેસમાં જવું તો આપણે આખું ભારત ભાઈ ચલો આપણે બધા અહીંયાથી સ્પેસમાં જતા રહીએ તો આપણું સાબિત થશે કે સાયન્ટિફિક ટેમ્પર આપણે પાલન કર્યું અને બીજો થશે નહીં, પણ એક વૈજ્ઞાનિક માનસિકતા કેળવવાની છે મને બધાને. એમાં કોઈ એકાદ ઉદાહરણ આપો કે અહીંયા આપણે વૈજ્ઞાનિક માનસિકતાનું પાલન કર્યું ગણાય. તો જેમ કે ભારત સરકાર દ્વારા હમણાં જ યુવા વિજ્ઞાન કાર્યક્રમ ને એ બધું યોજવામાં આવે એ તો છે. વિજ્ઞાન પ્રત્યે લોકોને આકર્ષવા માટેની વાત છે વિદ્યાર્થીઓને. યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ છે એમાં 80 વર્ષના વૃદ્ધને સામેલ કર્યા. આ તો આપણને ભણેલા બંને માટે લાગુ પડે ને મૂળભૂત ફરજો. શું રસીકરણને તમે વૈજ્ઞાનિક અભિગમ કહી શકો? રસીકરણને કહી શકાય છે. ઓકે બેન, સરસ. ચાલો બીજી એક બાબત હું તમને કહું કે તમે તમારા મેરેજ થઈ ચૂક્યા છે? નહીં. માનો કે તમારા મેરેજ થઈ ચૂક્યા છે, તમે અને તમારા વાઈફ ઉનાળા દરમિયાન તમારા ઘરની ટેરેસ ઉપર સૂતા છો, બરાબર છે? વહેલી સવારનો સમય છે, મતલબ કે સૂર્યોદય થઈ રહ્યો છે, એ સમયગાળો છે અને એ સમયગાળા દરમિયાન તમે જોવો છો કે કોઈ એક ડ્રોન તમારી ટેરેસ ઉપરથી પસાર થઈ રહ્યું છે જે ફોટોગ્રાફી પણ કરી રહ્યું છે. તો આ સ્થિતિની અંદર તમારા કયા અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે? એક તો સર પ્રાઇવેસી, ઓકે, પ્રાઇવેસીનો અધિકાર પ્રાઇવસીનો અધિકાર મૂળભૂત અધિકારમાં ક્યાં છે? 21 અંતર્ગત છે આપવામાં આવે છે. લખેલું છે સ્પષ્ટ? સ્પષ્ટ નહીં, હમણાં સુપ્રીમ કોર્ટે કહ્યું છે. કયા કેસમાં લીધેલું છે? સોરી સર, કેસ ઓકે, ચલો કયા એ જે તમે કીધું આર્ટિકલ 21 નું ઉલ્લંઘન થાય છે, પણ આ ડ્રોન જે છે એ તમારા પાડોશીએ ચલાવેલું છે, તો એની ખિલાફમાં પણ તમે એવું કહી શકો આ વ્યક્તિ મારા આર્ટિકલ 21 નું ઉલ્લંઘન કર્યું છે? હા, કહી શકાય. બરાબર છે. ઓકે, ચલો તમે સાયબર ક્રાઇમ વિશે મને જણાવો. સાયબર ક્રાઇમના બે ઉદાહરણ આપો. સાયબર ક્રાઇમમાં અત્યારે સર ન્યૂઝમાં છે ડીપ ફેક કરીને છે, એ છે ફિશિંગ છે. ફિશિંગ એટલે શું? ફિશિંગ એટલે કે કોઈ ડમી, જેમ કે આગળ મેસેજ આવતો હોય છે કે આ લિંક ખોલો અને આ લિંકની અંદરથી તમને આટલા બોનસ મળશે કે આટલું પૈસાની લોટરી લાગશે, તમને એવો મેસેજ આવેલો છે? આવેલું છે. તમે ખોલેલી છે? નહીં. તમને મેસેજ આવ્યો પછી તમે પોલીસ ફરિયાદ કરી છે? નહીં, પોલીસ ફરિયાદ નથી કરેલી, પણ તમે મેં જુઓ પોલીસની કામગીરીમાં સહયોગી નથી. તમને અત્યાર સુધીમાં ઘણા મેસેજ આવ્યા તમે પોલીસને જાણ પણ ન કરી. ચલો માનો કે તમારે આ બાબતે જાણ કરવાની થાય છે, લાગ્યું કે યાર આ મેસેજ આવ્યો છે, ફ્રોડ છે, કોઈ તમને કીધું 5 લાખ રૂપિયા લાગ્યા છે, તમે તમારું બેંક એકાઉન્ટ આપો, ઓકે, પૂછે તમને ઈચ્છા થઈ જાય કે ચલો ભાઈ મારે પોલીસ ફરિયાદ કરવી છે, તમે કયા નંબર ઉપર એ કમ્પ્લેન્ટ દર્જ કરાવશો? સર 100. શું કહેશો? અને સાયબર ક્રાઇમ માટે સર હમણાં જ સાયબર આશ્વાસન અંતર્ગત 112 નંબરની હેલ્પલાઇન પણ ચાલુ કરવામાં આવી છે. ઓકે, તો ડાયરેક્ટ સાયબર સેલમાં પણ કોન્ટેક્ટ થઈ શકે. થઈ શકે છે. વેરી ગુડ. ચલો CCTNS પ્રોજેક્ટ વિશે સમજાવો. ઓકે. ક્રાઇમ એન્ડ ક્રિમિનલ નેટવર્ક ટ્રેકિંગ નેટવર્ક એ ક્રિમિનલ્સને ટ્રેસ કરવા માટે ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલો છે, જેમાં બધા જ ગુનેગારોની એક આખું એક ડિરેક્ટરી બનાવેલી છે અને માત્ર ગુનેગારોની અત્યારે ગુનેગારોની તે એમાં તમે જે કહો છો તો એ બનાવવામાં આવ્યું એટલે આતંકવાદીને બધા આવી છે. જાય. આતંકવાદી અને ગુનેગારો બધા. હા. ઓકે, એવી બધી ચોરીઓ કે એવા બધા ગુનાઓ થયા હોય કે જેમાં કોઈ પકડાયો ન હોય તો એનો ઉલ્લેખ થશે એમાં? સોરી સર. ઓકે.